બસમાંથી ઉતરતો મેં કહું ભગવાન પ્લીઝ કોઈ સાઇન એક હિન્ટ આપી દો કે હું રહીશ બરાબર. આ લોકોનું ટ્રસ્ટ નહીં તૂટે મારથી, કેમ કે એ લોકોની પહેલી ફિલ્મ છે યાર, આટલું બધું ટ્રસ્ટ કરે છે મારા ઉપર. અને બસમાંથી ઉતરીને સામે ક્રિષ્ના ઓટોમોબાઈલ્સ, મેં કહું વો હવે આપણી ગાડી ચાલશે ઓટો ઉપર, મતલબ હું કિલ કરી દઈશ, મતલબ બેંગ ઓન રહીશ. અને એ રહ્યું છે. કેમેરા 2.5 ફૂટ ઉપરથી પડ્યા, આમ 3 વાર પડ્યો, ધમ ધમ ધમ. અને કેમેરાને લેન્સને એની કેપને કંઈ ના થયું. તો આ મેજિક છે. બિલકુલ બિલકુલ. માંગેલા ટ્રાયપોડથી અમે શૂટ કર્યું, અત્યારે જે થઈ રહ્યું છે આ મેજિક છે. ફિલ્મના 0 શોઝથી 3000 ઉપર શોઝ, મતલબ 70% હાઉસફુલ, ચાલુ દિવસે હાઉસફુલ. લોકો ટ્રક ભરીને જાય છે જોવા. એ કાઠિયાવાડમાં નહીં, મહેસાણામાં, ઉત્તર ગુજરાતમાં સાહેબ. તો ગુજરાતની આખી જનતાને પહેલાં થેન્કફુલ, મતલબ આ ચમત્કારો છે. બિલકુલ. તો મતલબ રૂવાટા ઊભા થઈ ગયા. અને આટલું બધું જે ફિલ્મ બનીને પછી જે લોકો સુધી પહોંચાડવા માટે પણ ઘણી મહેનત કરવી પડી હશે. તો એ કઈ રીતે પહોંચ્યું? ફિલ્મ બનતી ત્યાં દરમિયાન ખબર હતી કે આ રીતે પહોંચાડી શકશું? મતલબ અમે તો દ્વારકામાં, હું અને અજયભાઈ, જ્યારે સોંગ આવ્યું 14મીએ અને 16મીએ જન્માષ્ટમી હતી. હવે દ્વારકામાં ઓલરેડી ભીડ હોય. અમે રાજકોટ પણ એ રાત્રે આવ્યા હતા, ત્યારે કોઈ ઓળખે જ નહીં. કોણ ભાઈ છે? બિલકુલ બિલકુલ. હા, મતલબ લેજિટ છે ને, શું કરવાનું ઓળખે? શું ધાડ માર લીધી તમે? ના ઓળખે, ઉભા રહો. ઈગો તરત બ્રેક જ થઈ જાય. ને એ જગ્યા મને ગમે કે તમારો ઈગો તૂટે ને ઝૂપ દઈને, આઈ નો કે તું આ છે, ચલ કામ કર. એટલે એ મજા આવે આમ કે એ થિયેટરે આપે.